એક પછી એક કલાકાર બાદ હવે રાજલ બારોટના પણ લગ્ન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયા હતા। આ લગ્ન સમારોહની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી। ત્યારે હવે અલગ અલગ યુઝર્સ એવા સવાલો કરી રહ્યા છે અને અનેક યુઝર્સ એવી કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આખરે રાજલ બારોટને કરિયાવરમાં શું મળ્યું છે। ત્યારે કરિયાવર જાણવા માટે સૌ આતુર છે। ત્યારે દોસ્તો, આ રાજલ બારોટના લગ્ન સાથે જોડાયેલી કેટલીક વાતો અને આખરે એમને કરિયાવરમાં કઈ કઈ વસ્તુઓ મળી છે જે ડિસ્પ્લેમાં જોઈ શકાય છે, આ તમામ બાબતો વિશે તો અમે વાત કરીશું। આ સાથે જ રાજલ બારોટના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા છે એના વિશે પણ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, કારણ કે અમે તમારા સુધી આવીને આવી અપડેટ્સ અને નવા વિડીયોઝ લાવતા રહીએ છીએ। ત્યારે ગઈકાલે એમના ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબા નાઇટમાં એમ કહી શકાય કે મણિરાજ બારોટને યાદ કરતાં કરતાં રાજલ બારોટે એ પણ રડી પડ્યા હતા અને સાથે સાથે રાકેશ બારોટ પણ એ ગીત ગાતા ગાતા રડી પડ્યા હતા। ત્યારે શું દોસ્તો, આપણે જાણીએ છીએ રાજલ બારોટ એ કલાકારની દુનિયામાં ખૂબ સારું નામ છે અને એમના ગીતો સાંભળવા સૌ કોઈને ગમે છે। ત્યારે હવે તેઓ પણ લગ્ન ગ્રંથિમાં જોડાવાના છે। ત્યારે એમના લગ્ન કોની સાથે થવાના છે એ પણ ઘણા લોકોને પ્રશ્ન થતો હોય। ત્યારે અનેક લોકોને એવા સવાલો ઉઠી રહ્યા છે કે આખરે રાજલ બારોટને કરિયાવરમાં શું મળ્યું છે। ત્યારે હવે અમે તમને જણાવી દઈએ કે આખરે રાજલ બારોટને કરિયાવરમાં શું મળ્યું છે। દરેક લોકો અહીંયા જાણવા માટે આતુર હોય છે। ત્યારે હવે અમે તમને જણાવી દઈએ કે રાજલ બારોટને કરિયાવરમાં જે જોઈને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે એટલી વસ્તુઓ, પછી એ સોનાની હોય, ચાંદીની હોય કે પછી અન્ય વસ્તુઓ હોય, કરિયાવરમાં સામાન્ય રીતે જે વ્યક્તિને આપવામાં આવતું હોય એના કરતાં વધારે કરિયાવર જોવા મળી રહ્યો છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આખરે આ રાજલ બારોટને કરિયાવરમાં શું શું મળ્યું છે। આ એમનો જે કાંઈ પણ ફોટોઝ અને વિડીયોઝ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે સોના ચાંદીની તો અનેક વસ્તુઓ છે, સાથે રોકડ રૂપિયા પણ અને સાથે અનેક વસ્તુઓ અન્ય મળી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે। ત્યારે ગત રોજ એમના લગ્નની એક સેરેમની આયોજિત કરવામાં આવી હતી। એ લગ્ન સેરેમની હતી ગરબા નાઇટ। આ ગરબા નાઇટમાં દરેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના જાણીતા અજાણ્યા એવા અનેક કલાકારો ઉપસ્થિત રહીને એમને અલગ અલગ ભેટો પણ આપી હતી। ત્યારે દોસ્તો, ગુજરાતમાં જે કલાકારોની દુનિયામાં મોટા મોટા કલાકારો કહેવાય છે એ તમામ લોકો પણ આ ગરબા નાઇટમાં ગરબા લેતા જોવા મળ્યા હતા। આ સાથે જ કીર્તિદાન ગઢવી હોય કે પછી દેવાયતભાઈ ખવડ હોય, એઓ પણ ગીત ગાતા જોવા મળી રહ્યા હતા। ત્યારે ગરબા નાઇટનો આ અનોખો આનંદ સૌ કલાકારો માણી રહ્યા। મણિરાજ બારોટ આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ એમના ગીતો આપણી વચ્ચે એ કાયમને માટે જીવંત રહે છે। આજે મણિરાજ બારોટને યાદ કરતાં કરતાં રાજેશ બારોટે ગીત ગાય છે અને પોતે આખો માહોલ ભાવુક થઈ જાય છે। રાજલ બારોટ પણ રડે છે, સાથે દરેક કલાકારોની આંખોમાંથી આંસુ વહી જાય છે। ત્યારે દોસ્તો, આ ગરબા નાઇટ ખૂબ મજાની રહી હતી। અનેક કલાકારોની ઉપસ્થિતિમાં દરેક લોકો ગરબા લેતા જોવા મળ્યા હતા। ત્યારે અનોખો સંગીતના તાલે આ માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે હવે તમને અમે જણાવી દઈએ કે આખરે એમના લગ્ન કોની સાથે થયા છે। અમે તમને જણાવી દઈએ કે રાજલ બારોટના લગ્ન એમ કહી શકાય કે પોતે 4 બહેનો છે। મણિરાજ બારોટને 4 દીકરીઓ હતી, એમને સંતાનમાં દીકરો ન હતો। ત્યારે 3 દીકરીઓના લગ્ન બાદ હવે રાજલ બારોટના લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યા છે। ત્યારે અમે તમને જણાવી દઈએ કે એમના પતિ એ ઉનાના વતની છે। આ ઉનામાં એક સામાજિક આગેવાન તરીકે તેઓ ફરજ બજાવે છે અને એનું નામ છે અલ્પેશભાઈ બાંભણિયા। એમની સાથે એમના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને લગ્ન સેરેમની ખૂબ ધૂમધામથી ઉજવણી થવાની છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ રાજલ બારોટને કરિયાવરમાં શું મળ્યું છે અને આખરે એમના લગ્ન સમારોહ કેવી રીતે આયોજિત કરવામાં આવ્યા હતા, આ તમામ બાબતો વિશે વિશેષ વાત કરી છે। આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઈક અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપ ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં। ધન્યવાદ।